આજે હતી જન્માષ્ટમી, તો આજે મેં બનાવ્યા હતા ફરાળી સમોસા. ફરાળી સમોસા છે એ એકદમ તે ટેસ્ટી એવા બને છે અને એની સારી બાબત એ છે કે આમાં મેંદાનો યુઝ થતો નથી, એટલે હેલ્થની દૃષ્ટિએ પણ આ સમોસા ખૂબ જ તે સારા છે. તમે બજારમાંથી જે સમોસા ખાઓ છો લાવીને ફરસાણવાળાની દુકાનેથી, એનાથી પણ સારા સમોસા બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવીએ ફરાળી સમોસા. અહીંયા જો મેં ફરાળી લોટ લીધો છે, અહીંયા નીલકંઠવાળાનો લોટ લીધો છે મેં. તમારા કરિયાણાની દુકાને જે કંઈ મળતો હોય, સ્વામિનારાયણનો છે, બીજી કોઈ કંપનીનો, તો એ પણ તમે યુઝ કરી શકો છો. એટલા લોટમાંથી આપણે 12 જેવા સમોસા બનાવી શકશું. લોટની અંદર છે આપણે મીઠું અને ઘી એડ કરવાનું છે, તેલ નાખવાનું નથી. બહાર તમે જે ફરસાણવાળાને ત્યાંથી સમોસા ખાઓ છો એ લોકો પણ ઘી જ તે યુઝ કરે છે, તેલનું મૂણ છે એ લોકો દેતા નથી, એટલે એના સમોસા છે એટલા સારા બને છે. તો તમારે લોટનું મૂણ છે એ કેટલું દેવાનું છે, બરાબર. અહીંયા મેં 2 ચમચી ઘી લીધું છે મોણ માટે. તો મૂણ છે એ તમારે આ રીતે છે દહીં અને મુઠ્ઠી વળાય લોટની એટલું મૂણ છે તમારે અંદર દેવાનું છે. ત્યારબાદ પાણી એડ કરી અને લોટ બાંધી દેવાનો છે. તો લોટ છે એ આપણે પરોઠા જે રીતે બનાવતા હોય, પૂરી બનાવીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો છે. કેમ કે આ જ્યારે આપણે સમોસાનું પડ છે વણીશું ત્યારે આપણે એમાં છે કંઈ લોટનો યુઝ નહીં કરીએ, બરાબર. લોટ લીધા વગર જ તે વણવાનું છે, એટલા માટે તમારે પૂરી જેવો લોટ છે એ બાંધીને તૈયાર કરવાનો છે. અને જ્યારે લોટ બંધાઈ જાય એટલે આપણે છે ને થોડો એવો કડક જ રાખશું, ત્યાર પછી એને ઢાંકીને થોડી વાર રેસ્ટ કરવા દેશું, જેને કારણે એ છે લોટ છે સારો એવો મોઇસ્ટ થઈ જશે. તો હવે આપણે બટેટાનું પૂરણ તૈયાર કરવાનું છે. તો એની માટે છે બાફેલા બટેટાની જરૂર પડશે. તો બટેટા છે મેં બપોરની જ્યારે રસોઈ કરી ત્યારે એની જોડે જ તે બાફી દીધા હતા. તો એ બાફેલા બટેટા છે એને ફોલી લઈશ. ત્યાર પછી બટેટાને છે આ રીતે મેશ કરવાના છે. તો તમારે કોઈ મેશરની મદદથી બટેટા મેશ નથી કરવાના, આ રીતે હાથેથી જ મેશ કરવાના છે. કેમ કે આપણે ફરસાણવાળાની દુકાને જઈએ ને તો ત્યાં બટેટા થોડા આપણને ઘણીવાર એવું થાય છે, ખબર છે, ટુકડા ટુકડા આવે છે, એટલે એ સમોસું ખાવાની મજા આવે છે. તો તમે આમ હાથેથી મેશ કરશો તો અસલ ફરસાણવાળાની દુકાન જેવા તે સમોસા બનીને તૈયાર થશે. તો આ મસાલાની અંદર છે આપણે આમચૂર પાવડર, ખડી સાકર, તીખા જે લીલા મરચાં આવે છે એ અને કોથમરી એડ કરી છે. બીજું કંઈ પણ એડ કર્યું નથી અને એક મીઠું એડ કર્યું છે કે આપણે છે ફરાળમાં બીજું કંઈ છે એ ખાતા નથી. અહીંયા છે મેં લીંબુનો યુઝ નથી કર્યો, કેમ કે જો તમે લીંબુનો યુઝ કરશો તો જે કાંઈ આ બટેટાનો મસાલો છે એ થોડો મોઇસ્ટ થઈ જશે, એટલે કે આમ ઢીલો થઈ જશે. અને અહીંયા મેં છે ખાંડનો પણ નથી યુઝ કર્યો, કેમ કે અમે ખાંડ નથી ખાતા. ખાંડની બદલે જે આપણે ખડી સાકર હોય છે એ જ તે અમે દળીને રાખીએ છીએ અને એ જ તે યુઝ કરીએ છીએ. પછી આ મસાલાને છે આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને આ સ્ટેજ ઉપર છે આપણે થોડું ચાખીને પણ જોઈ જોઈશું. જો મસાલામાં કંઈ ઘટતું હોય તો ત્યારે આપણે એ ઉમેરી દેવાનો છે. હવે તમારે છે જે લોટ છે એમાં સારી એવી કૂણ આવી ગઈ છે. તો આપણે લોટ જો આ રીતે જે પૂરીનો લોટ હોય ને એ રીતે બાંધેલો છે અને એના છે આપણે પૂરી જવડા નહીં અને પરોઠા જવડા પણ નહીં, મીડિયમ એવા લુવા છે બનાવીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ છે અહીંયા હું તમને સમોસું છે કઈ રીતે બનાવું છું એ પણ દેખાડું છું. તો આપણે જે રીતે છે રોટલી વણતા હોય, પરોઠા વણતા હોય એ રીતે છે લુવાને વણી લેવાના છે. આપણે પરોઠો કે રોટલીનો જે સાઈઝ હોય છે એ સાઈઝનો છે અહીંયા અત્યારે મેં એ લુવાને વણ્યો છે. ત્યારબાદ લુવો વણાઈ જાય એટલે આપણે છે એના વચ્ચેથી છે 2 ભાગ કરી લઈશું. છરીની મદદથી આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું અને ત્યાર પછી છે આપણે જ્યાં કટ લગાવ્યો હતો ત્યાં જ તે તમારે પાણી છે એ થોડું લગાવી દેવાનું છે. હું આ રીતે છે બંને ખૂણાને છે જોઈન્ટ કરી દેવાના છે અને નીચે જુઓ આ રીતે છે થોડું દબાવી દેવાનું છે, કેમ કે નહીં તો ત્યાંથી છે ને તેલ સમોસામાં આવી જાય છે. એ આ રીતે સમોસું છે તે છે સમોસાનું પડ છે તૈયાર કરી લઈશું. ત્યાર પછી એની અંદર છે મસાલો આ રીતે સ્ટફ કરી દઈશું અને જે એની જે કિનાર આવે છે, ધાર આવે છે, ત્યાં છે આપણે ફરીવાર પાણી જ લગાવવાનું છે, કોઈ લોટનું મિક્સર લગાવવાનું નથી. તમે પાણી પણ લગાવો છો ને તો પણ છે તમારું બાઇન્ડિંગ છે સરસ થઈ જાય છે. સમોસા છે બિલકુલ ફાટતા નથી કે ખુલતા પણ
નથી. તો તમે જોઈ શકો છો કે સમોસું સારી રીતે તૈયાર થઈ ગયું છે. આ રીતે છે એક પછી એક સમોસા તૈયાર કરી લેવાના છે. જો તમને હજી ન સમજાણું હોય કે મેં કઈ રીતે સમોસું છે પેક કર્યું છે, તો ફરી હું તમને છે એક સમોસું પેક કરીને બતાવું છું. તો આ રીતે જો તમે સમોસું પેક કરશો તો તમે છે બજારની અંદર જે સમોસા મળે છે એવી રીતે જ તે સમોસું તમારું દેખાશે. તો જો આ રીતે છે પાણી લગાવવાનું છે, ત્યારબાદ બંને ખૂણાને જોઈન્ટ કરી દેવાના છે અને હાથમાં છે આ રીતે છે શંકુ આકાર રીતે છે સમોસાનો જે રીતે શેપ હોય છે એ રીતે પકડવાનું છે. ત્યારબાદ એમાં છે મસાલો છે ભરી દેવાનો છે અને જે કિનારી હોય છે ત્યાં પાણી લગાવી દેવાનું છે અને અંગૂઠાની મદદથી આ રીતે છે એને દબાવીને પેક કરી દેવાનું છે. એટલે તમારું સમોસું છે તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે બહાર જે ફરસાણવાળાની દુકાને મળે છે એટલું જ તે સરસ સમોસું બનીને તૈયાર થયું છે. તો ઘણા બધા લોકો છે સમોસાને છે આ રીતે જ્યારે પૂરણ ભરે છે ત્યારે વચ્ચેથી દબાવી દે છે. તો એવી રીતના નથી કરવાનું. આ રીતે લૂઝ હાથે જ તે સમોસાને પેક કરવાનું છે, જેથી તમારા સમોસા છે એકદમ સરસ બનશે. અને પાણી લગાવીને પ્રોપર છે તમારે ચીપકાવવાનું છે, નહીં તો સમોસા ખુલ્લી જશે. એવું નથી કે પાણી લગાવવાથી સમોસા છે ખુલ્લી જાય છે, પાણીથી પણ બિલકુલ સમોસા ખુલશે નહીં. અહીંયા હજી એક બે વાર છે હું તમને સમોસું પેક કરીને બતાવું છું કે કઈ રીતે છે હું સમોસું પેક કરું છું. તો આ રીતે છે તમારે સમોસું છે પેક કરી દેવાનું છે, જેનાથી સમોસું છે એકદમ ખુલશે પણ નહીં ને સારી રીતે બંધ થઈ જશે. તમારા ઘરે જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમારે છે આ રીતે છે સમોસા પેક કરી અને એની ઉપર છે કંઈક ભીનું કપડું રાખી દેવાનું છે કે જેથી તમે જ્યારે ગેસ્ટ આવે ત્યારે પણ ગરમા ગરમ છે સમોસા છે તમે એને તળીને આપી શકો છો. હું ઘણીવાર એવું કરું છું કે કોઈ આવવાનું હોય તો પહેલાં જ તે આ રીતે છે સમોસાનું ફિલિંગ છે અંદર ભરીને રાખું છું, એટલે જ્યારે આપણે કોઈ ગેસ્ટ આવે ત્યારે એની સાથે પણ બેસવું હોય છે, એટલા માટે છે આપણે ફટાફટ છે પછી સમોસા છે તળાઈ જાય છે. એટલે આ રીતે તમે રાખી મૂકશો સમોસાનું ફિલિંગ ભરીને તો પણ સમોસાને કંઈ થશે નહીં ને આવા નવા જ સમોસા રહેશે. માત્ર તમારે આ સમોસાને ફ્રીઝમાં નથી મૂકવાના અને કંઈક ખુલ્લા નથી રાખવાના, તમારે એક ભીનું કપડું ઢાંકવાનું છે. જો તમારે 2-3 કલાક જેવું રાખવું હોય તો તમે ફ્રીઝ કરી શકો છો ડબ્બામાં મૂકીને. ને હવે આપણા સમોસા એક એક કરીને તૈયાર થઈ ગયા છે. તો એને સમોસાને છે મીડિયમ ટુ લો ગેસે છે ધીમા તાપે થોડીવાર ફાસ્ટ કરવાની ફ્લેમ, ઘડીવાર ધીમી કરવાની, એ રીતે કરી અને તમારે સમોસાને છે એક એક કરીને તળી લેવાના છે અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી તળવાના છે. ઘણા લોકો એવું કરે છે કે ઉતાવળમાં ગેસ છે ને ફાસ્ટ કરી અને સમોસા તળે છે, એટલે ઘણીવાર એવું થાય છે કે સમોસા છે ને અંદરથી કાચા હોય એવું લાગે અને ઘણીવાર એવું થાય સમોસા બળી જાય, સમોસાનો ટેસ્ટ જ કંઈ ન આવે. તો જો તમારે એકદમ ક્રંચવાળા છે સમોસા બનાવો, એકદમ છે ક્રિસ્પી સમોસા બનાવવો હોય તો તમારે મીડિયમ ગેસે તે આ રીતે છે સમોસાને તળવાના છે અને સમોસાને છે બિલકુલ તમારે છોડવાના નથી, કન્ટિન્યુઅસ છે આગળ પાછળ આ રીતે છે ફેરવતા જવાના છે, તો જ તે તમારા સમોસા છે પ્રોપર રીતે તળાશે. તમારે ગેસને છે થોડીવાર ફાસ્ટ થોડીવાર ધીમો એ રીતે કરીને તળવાના છે, સાવ સ્લો પણ નહીં ને સાવ ફાસ્ટ પણ નહીં. એ રીતે તમે સમોસા તળશો તો તમારા સમોસા છે ઝડપથી પણ તળાશે અને એકદમ ક્રિસ્પી પણ સમોસા બનીને રેડી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે છે ગોલ્ડન બ્રાઉન કલરના સમોસા થઈ ગયા છે. તો આપણે એને છે સમોસાને હવે એક પ્લેટની અંદર છે કાઢી લઈશું. સમોસા બરાબર રીતે તળાઈ ગયા છે. તો આ રીતે જ્યારે સમોસાનો કલર તમારે થઈ જાય ત્યારે તે છે સમોસા એક પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો સમોસા છે એ બહાર જે ફરસાણવાળાની દુકાને મળે છે એનાથી પણ સારા છે. જો અહીંયા હું તમને એનો અવાજ પણ સંભળાવું છું કે કેટલા સમોસા છે ક્રિસ્પી બન્યા છે અને નાઈફની મદદથી પણ હું તમને બતાવું છું કે એનો ક્રિસ્પીનેસનો અવાજ સમોસાનો કેવો આવી રહ્યો છે. તો તમે પણ આવા સમોસા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તો તમે જે ફરસાણવાળાની દુકાને મેંદાના સમોસા આવે છે એ પણ ભૂલી જશો. આ સમોસા છે હેલ્થની દૃષ્ટિએ તો બહુ સારા છે જ તે, એ તમે ચોક્કસથી બનાવીને આ સમોસા
ટ્રાય કરજો અને બનાવીને પછી મને કમેન્ટ જરૂર કરજો કે આ સમોસા તમને કેવા લાગ્યા. અને આ સમોસા માત્ર છે 15થી 20 મિનિટમાં તે બની જાય છે. બહુ કાંઈ છે આમાં અઘરી વસ્તુ નથી, તો તમે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટ કરજો કે આ સમોસા તમને કેવા લાગ્યા. અને જો તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે મળીશું નવા વિડીયોમાં. બાય બાય.